અંદર પૂજ્ય ડોંગરેજી બાપાની કથા હતી મુંબઈની અંદર, અને પૂજ્ય બાપાશ્રીની વાણીના પ્રતાપથી, વાણીના પ્રભાવથી એક કેન્સર હોસ્પિટલના લાભાર્થે, આ હું વાત કરું છું એને લગભગ 30-35 વર્ષ પહેલાની વાત કરું છું. એ 30-35 વર્ષ પહેલા કરોડો રૂપિયાનું ફંડ જેની વાણીથી થયું હતું, અને એ પછી 1 મહિના દિવસના અંતરે એમના ધર્મપત્નીનું અવસાન થયું. અને એમના ધર્મપત્નીનું અવસાન થયું ત્યારે એમના અસ્થિ લઈ અને ગોદાવરી નદીના કિનારા ઉપર પૂજ્ય ડોંગરેજી બાપા પધરાવવા માટે મનમાં સંકલ્પ કર્યો કે મારા ધર્મપત્નીના અસ્થિ મારે ગોદાવરી નદીના કિનારામાં ગોદાવરીમાં પધરાવા છે. એમની સાથે એમના એક સેવક હતા દુર્લભજીભાઈ. દુર્લભજીભાઈને સાથે લઈને પૂજ્ય ડોંગરેજી બાપા ગોદાવરી નદીના કિનારા ઉપર પહોંચ્યા. અમારા અહોભાગ્ય છે કે અમને ગોદાવરીના કાંઠે પણ કથા કરવાનો અવસર મળ્યો છે, નાસિકની અંદર. અમે ભાગવત કથા ગયા વર્ષે, ગયા અધિક માસમાં અમે કથા નાસિકમાં, મારે એક ભાલોડિયા પરિવાર, મારે હશુભાઈ અને મારી બેન અંજનભાઈ, એમના સુપુત્ર, બહુ જ સુંદર મજાનું આયોજન એમણે નાસિકમાં મારી કથાનું કર્યું હતું. તો એ ગોદાવરીના કિનારે જ્યારે અસ્થિ વિસર્જન કરવા માટે જાય છે, અને ત્યારે ગોદાવરીના કાંઠા ઉપર બેઠા, અને પછી એમની સાથે રહેલા એના સેવક જે દુર્લભજીભાઈ હતા, એમણે એને નજીક બોલાવ્યા. નજીક બોલાવીને કીધું, દુર્લભજી એક કામ કરો. બોલો ને બાપા. તમે એક કામ કરો, હું અહીંયા બેઠો છું, હું તમને એક વસ્તુ આપું ને, આને જઈ અને બજારમાં વેચી આવો. દુર્લભજી બાપા કે પણ બાપા એને જરૂર શું છે? તો કે હમણાં આપણે અસ્થિ વિસર્જન માટે બ્રાહ્મણોને બોલાવશું. બ્રાહ્મણો સંકલ્પ કરાવશે, વિધિ કરાવશે, અને વિધિ વિધાન સાથે આપણે અસ્થિને ગોદાવરી નદીમાં પ્રવાહિત કરશું. એક કાર્ય સિદ્ધ થયા પછી આપણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી પડશે. પણ તમે તો જાણો છો કે એક ધોતી પહેરું છું, એક ઓઢું છું, અને મારા ઠાકર સિવાય મારી પાસે 1 પૈસાની સંપત્તિ નથી. જેમની વાણીથી આજથી 40-50 વર્ષ પહેલા જેમની વાણીના પ્રભાવથી કરોડો રૂપિયાના ફંડ થતા હતા, એ ડોંગરેજી બાપાની પાસે મેરી ભાઈ બહેન પત્નીના અસ્થિ પધરાવ્યા પછી બ્રાહ્મણોને દેવાની દક્ષિણાના પૈસા નથી. આનાથી મોટા નિષ્પૃહને નિષ્કામ આ જગતમાં મહાપુરુષને ક્યાં શોધવા જઈશું? એટલે દુર્લભજીભાઈએ કહ્યું, પણ બાપા એમાં કંઈ વેચવું થોડું પડે. બોલે હા. અને પછી ધોતિયાના, કારણ કે શિવેલું કપડું ડોંગરેજી બાપા પહેરતા નહીં, એક ધોતી પહેરતા અને એક ધોતી ઓઢતા. આમ ધોતીના વળમાં રાખેલી સાચવેલી એક વસ્તુ એમણે આમ મુઠ્ઠી વાળી, અને ગોદાવરી નદીના કિનારા ઉપર પોતાની સાથે રહેલા સેવક એવા દુર્લભજીભાઈના હાથમાં આમ મુઠ્ઠી મૂકી, અને આમ હાથમાં મુઠ્ઠી મૂકી અને દુર્લભજીભાઈને કીધું કે આમ મુઠ્ઠી વાળી જા. દુર્લભજીભાઈના હાથની મુઠ્ઠી વાળી, અને પછી કીધું કે જા દુર્લભજીભાઈ, આને બજારમાં વહેંચ્યા. દુર્લભજીભાઈએ ગોદાવરી નદીના કિનારા ઉપર આમ જ્યાં મુઠ્ઠી ખોલી, ત્યારે એમના ધર્મપત્નીનું મંગળસૂત્ર એના હાથમાં હતું. ડોંગરેજી બાપાના ધર્મપત્નીનું મંગળસૂત્ર એના હાથમાં જોયું. દુર્લભજીભાઈની આંખમાં આંસુ આવી ગયા. બાપા, આ મારી માની નિશાની છે, આ અમારા માની નિશાની છે, અને આને તમારે વેચી નાખવી છે. ડોંગરેજી બાપાએ કીધું કે હવે પહેરનારા ન રહ્યા તો આ દાગીનાને શું કરવા? વેચી આવો, બ્રાહ્મણોને દક્ષિણા આપશો, બ્રાહ્મણો રાજી થઈને આશીર્વાદ આપશે. દુર્લભજીની ભાઈની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બાપા, તમારા
વાણીના પ્રભાવથી કરોડો રૂપિયાના ફંડ થાય અને તમે આજ દક્ષિણા દેવા માટે થઈ અને આ મંગળસૂત્ર વહેંચવા મને આપો છો. ડોંગરેજી બાપા કહે કે હવે આ યાદીને રાખવાની જરૂર નથી. અને એ મંગળસૂત્ર વહેંચીને જે રૂપિયા આવ્યા એમાંથી જેમણે પોતાના પત્નીનું અસ્થિ વિસર્જન કર્યું, આનાથી મોટો નિષ્પૃહ ને નિષ્કામ મહાપુરુષ જગતમાં બીજે ક્યાં ગોતવા જઈશું, બીજે ક્યાં મળશે. એટલે પૂજ્યપાદ ડોંગરેજી બાપા સાક્ષાત કળિયુગના સાક્ષાત સુખદેવજી છે. કારણ કે ભાગવતના